સુરત એસઓજી અને પીસીબીની સંયુક્ત ટીમો દ્વારા બનાવટી વિઝા સ્ટીકર બનાવવાના મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત એસઓજી અને પીસીબીની ટીમે માહિતીના આધારે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા સમોર રેસિડેન્સી ફ્લેટ નંબર 202માં છાપો માર્યો હતો, જ્યાં લેપટોપ પર કોરલડ્રો નામના સોફ્ટવેરમાં બનાવટી વિઝા સ્ટીકર બનાવતા પ્રતીક્ષા નામના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપી યુકે, કેનેડા, યુરોપ, સેર્બિયા, મેકેડોનિયા જેવા અલગ અલગ દેશોના બનાવટી વિઝા સ્ટીકર બનાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ તમામ અલગ અલગ દેશો જોડે બનાવટી વિઝા બનાવવાનું સુવ્યવસ્થિત સેટઅપ ગોઠવી રાખ્યું હતું. એસઓજી અને પીસીબીની ટીમ દ્વારા આરોપીના ફ્લેટમાંથી અલગ અલગ દેશોના બનાવટી 5 જેટલા વિઝા સ્ટીકર, અલગ અલગ દેશના વિઝા સ્ટીકરની 8 જેટલી કલર પ્રિન્ટ, રિપબ્લિક દેશનો સ્ટેમ્પનો સિક્કો, 2 પેપર કટર, 2 યુવી લેઝર ટોર્ચ, 1 એમ્બોઝ મશીન કબજે કર્યું હતું. આ ઉપરાંત 2 જેટલા કોર્નર કટર મશીન, સ્કેલ, 9 જેટલી અલગ અલગ ઇંકની બોટલો, યુરોપ, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, યુકે જેવા દેશના અલગ અલગ નાના મોટા પેપરોનો જથ્થો, 5 મોબાઈલ, 2 કલર પ્રિન્ટર તેમજ 1 HP કંપની લેપટોપ પણ કબજે કરવામાં આવ્યું હતું. આમ આરોપી પાસેથી કુલ 1.30 લાખ રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આરોપી પ્રતીક્ષા ટ્રાવેલિંગ એજન્સી ચલાવતા અન્ય એજન્ટોના સંપર્કમાં છે, જે એજન્ટો સાથે મળી વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓની વિઝા આપવાના બહાને મસ્ત મોટી રકમ પડાવે છે. જે રકમ લઈ વિદેશ જવા ઈચ્છુક લોકોના અલગ અલગ દેશોના બનાવટી વિઝા બનાવી આપતો, જે લોકોને ખ્યાલ પણ નહોતો કે જે વિઝા તેઓ બનાવી રહ્યા છે તે બનાવટી છે. આરોપી પ્રતીક્ષા ચાઇનીઝ એપ્લિકેશન alibaba.com પરથી અલગ અલગ દેશના હોલમાર્ક પેપર મંગાવતો હતો, જે પોતાના લેપટોપ પર કોરલડ્રો સોફ્ટવેરની મદદથી અલગ અલગ દેશના વિઝાના ફોર્મેટ ઉપર એડિટિંગ કરી બનાવટી વિઝા સ્ટીકર બનાવતો હતો, જે એક વિઝા દીઠ 15 થી 20,000 રૂપિયા જેટલી રકમ મેળવતો હતો. બનાવટી વિઝા સ્ટીકર બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલા આરોપી પ્રતીક્ષા વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં 9, વડોદરા ગોરવા પોલીસ સ્ટેશનમાં 1 અને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ આરોપી વિરુદ્ધ અગાઉ ગુનો નોંધાઈ ચૂક્યો છે અને તેમાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ હમણાં સુધી દિલ્હી, પંજાબ, ચંદીગઢ, હરિયાણા જેવા અલગ અલગ રાજ્યોના એજન્ટોને પણ બનાવટી વિજય સ્ટીકર કુરિયર મારફતે મોકલી મસ્ત મોટું કૌભાંડ આચર્યું છે, જે એજન્ટો પાસેથી પણ 15 થી 20,000 રૂપિયા જેટલી રકમ વસૂલવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર હમણાં સુધી આરોપી પ્રતીક શાહે 700 જેટલા આવા બનાવટી વિઝા સ્ટીકર અલગ અલગ રાજ્યોમાં મોકલી લોકોને વિદેશ મોકલ્યા છે, જ્યાં 700 જેટલા બનાવટી વિઝાના 15,000 રૂપિયા લેખે ગણવામાં આવે તો અત્યાર સુધી અંદાજિત 10 કરોડ રૂપિયા જેટલી રકમ તેણે કમાણી કરી હોવાની પણ શક્યતા રહેલી છે. મહત્વનું છે કે આરોપી પ્રતીક શાહ છેલ્લા 10 વર્ષથી સુરતમાં બેઠા બેઠા બનાવટી વિઝા સ્ટીકર બનાવે છે, જેના તાર અલગ અલગ રાજ્યો સાથે જોડાયેલા છે. ત્યારે સુરત શહેર એસઓજી અને પીસીબીની આ તપાસ અલગ અલગ રાજ્ય સુધી આગામી દિવસોમાં પહોંચે તો નવાઈ નહીં. એટલું જ નહીં, પરંતુ અન્ય એજન્ટોની ધરપકડ બાદ નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે અને કોરલ ડ્રો અને જે paint.net કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એવું એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતો હતો. જે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પુશ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા, કે ઘણી વખત જો કોઈ એજન્સી એને ડીપલી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે. તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે, એટલે જ એના વિરુદ્ધમાં 12 ગુના દાખલ થયા છે. અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે, નહીંતર જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું, એ રીતે પણ આ લોકો ચીટિંગની પ્રવૃત્તિ કરતા. અત્યાર સુધી કેટલા લોકોને વિદેશ મોકલવામાં આવ્યા છે ડુપ્લિકેટ વિઝા સ્ટીકરના આધારે? અંદાજિત અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે, એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા. અને અત્યાર સુધી જે છે આ લોકોએ 700 થી વધારે સ્ટીકરો બનાવ્યા. સ્ટીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે, માર્કેટિંગ કરવા માટે થતો હોય છે. તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો હોય છે. આ જે વ્યક્તિ પકડાયો છે સુરતથી જ ઓપરેટ કરતો હતો, પણ એ જેના સંપર્કમાં છે એ એક આણંદનો વ્યક્તિ છે, બીજા એક હર્ષ કરીને જે બેંકોક થાઈલેન્ડમાં રહે છે. તે ઉપરાંત દિલ્હીના 2 વ્યક્તિ પરમજીતસિંહ અને અપલાક તથા સચિન શાહ, આ બધા દિલ્હી થી ઓપરેટ કરે છે. સર, એક સ્ટીકરના કેટલા રૂપિયા મળતા હતા? કઈ રીતે મોકલતો હતો? જે એજન્સીઓ આને કામ આપતી હતી એક સ્ટીકરના 15,000 રૂપિયા આપતા હતા. તો કઈ રીતે મોકલતો હતો એજન્ટ પાસે? સ્ટીકર જે છે એને બનાવીને એને એજન્ટને સપ્લાય કરી દેતો હતો.
કેટલા વર્ષથી સાહેબ આ કૌભાંડ ચાલતું હતું? આ 10 વર્ષથી આ જે પ્રતીક શાહ છે 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે. કોઈ ગુનાહિત ઇતિહાસ છે આના આરોપીનો? આરોપીના ટોટલ 12 ગુનાઓ દાખલ થયા છે. તમામ આવા બોગસ વિઝાને લગતા જ ગુનાઓ છે. એની પાસા પણ થયેલી છે. 700 સ્ટીકર બનાવ્યા છે પણ કેટલા લોકોને વિદેશ મોકલી ચૂક્યા છે? એ હજી અમારી એમ્બેસીની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશનની અંદર અમે એને પૂછપરછ કરશું ને એ જાણ થઈ તો આપને જણાવવામાં આવશે. દેશનું પહેલું હશે વિઝા સ્ટીકર બનાવવાનું નેટવર્ક. ના, આના વિરુદ્ધમાં તો અગાઉ 12 ગુના દાખલ થયેલા જ છે, એટલે આ એક રીઢો ગુનેગાર છે.